રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સોંગ રાઇટર તથા સિંગર અને જાણીતા કલાકાર એવા રોમિયો સર ઉપસ્થિત રહ્યા હતા, જેમણે વિદ્યાર્થીઓને તેમના મ્યુઝિકના તાલે ડોલાવ્યા। સાથે સાથે મ્યુઝિક શું છે, સંગીત શું છે તેની સમજ આપી હતી। સંગીતના 7 સુરોનો જાદુ પણ કંઈક અલગ હતો, જે તેમના ચહેરા અને અવાજમાં દેખાયો। આ સાથે તેમનો આલ્બમ કે જે મ્યુઝિકલ શોર્ટ ફિલ્મ છે, જેમાં 4 સોંગ દ્વારા સરસ મજાની એક સ્ટોરી જણાવવામાં આવી છે, જેનું નામ છે લેટ મી લવની। ખૂબ સરસ મજાની માહિતી પણ તેમના દ્વારા બાળકોને આપવામાં આવી। આ સમગ્ર ફંક્શનમાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થી, શિક્ષકગણ તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। मेरा नाम है रोमियो और मैं सिंगर और एक्टर हूँ। सर, आज का आपका जो नया सॉन्ग लॉन्च है उसके बारे में क्या कहना चाहोगे? सो इट्स अ वेरी क्यूट लव स्टोरी है। इट्स अबाउट ऑफिस में किसी से प्यार हो जाता है एंड आपके लाइफ में वापस एक्स आ जाती है उसके बारे में। मुझे वेरी सिंपल क्यूट लव स्टोरी एंड पहली बार ऐसा हुआ है कि म्यूजिकल शॉर्ट फिल्म के 3 गाने एक साथ एक ही बार रिलीज हो रहे हैं। सर, कैसा लग रहा है गुजरात में आपका सॉन्ग रिलीज हो रहा है और वो भी बच्चों के बीच में? और बहुत अमेजिंग फीलिंग है एंड इतना प्यार देख के कल से मैं जब से आया हूँ इतना प्यार देख रहा हूँ मेरे गानों के लिए, मेरे लिए, वो ऑब्वियसली बहुत अच्छा फील हो रहा है। आप ये बच्चों को क्या कहना चाहोगे? आई थिंक द मेन थिंग जो मेरे मॉम डैड ने मुझे बोला था कि कीप फॉलोइंग योर पैशन। मैं सेम चीज़ बोलूँगा सबको कि कीप फॉलोइंग योर पैशन। आपका ये जो सॉन्ग है किस प्रकार का सॉन्ग है सर? ये बहुत इसमें ये 3 गानों में बहुत वेरिएशंस है। देयर इज वन सॉन्ग कॉल्ड परदेस जो एकदम रॉक और इंडियन फ्यूजन है। क्यों हम बहुत इंडी पॉप है एंड वक्त जो सॉन्ग है वो बहुत सॉफ्ट और म्यूजिक गिटार से है। और सर, ये आपका गाना कब रिलीज हो रहा है? आज 4 को જય સ્વામિનારાયણ। હું શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ નીચે રાખજો। સ્કૂલમાં ગુજરાતી એ માધ્યમના વિક્રમભાઈ, એઝ એ બહુ પ્રિન્સિપલ નીચે રાખો। કાર્ય કરી રહ્યો છું અને મારું નામ હાર્દિક આર મોદી છે। હાર્દિકભાઈ, આજે આ સોંગનું લોન્ચિંગ થવાનું છે, કયા પ્રકારનું લોકોને મોટિવેશન મળશે? સર, આજના દિવસે રોમિયો સર કે જે સોંગ રાઇટર છે અને એ સિંગર પણ છે, તો એમના દ્વારા આજે કઈ રીતના એમની જર્ની છે એ કઈ રીતે આ સ્ટેજ સુધી પહોંચ્યા છે એમનું આજે વક્તવ્ય પણ રહેશે અને એમના દ્વારા 1-2 સોંગ ઉપર પરફોર્મન્સ હશે કે જે બાળકોને પણ ધ્યાનમાં આવે કે સોંગમાં મતલબ સોંગ રાઇટરની જર્ની શું હોય છે, કેવી રીતે સોંગ ગાવાના હોય છે, એના માધ્યમથી અમે જણાવવા માંગીએ। આ એક સોંગ છે, એ હિન્દી સોંગ છે, તો જી। છોકરાને કેવી રીતે આમાં રુચિ આવશે? સોરી સર, છોકરાઓને કેવી રીતે રુચિ આવશે આમાં? છોકરાઓને રૂપિયા રુચિ રુચિ અચ્છા, આમાં છોકરાઓને રુચિ માટે હિન્દી, ગુજરાતી એક જે કહેવાય સંગીત જે 7 સુરોનો માધ્યમ દ્વારા એક સમજ આપવાની છે કે રોમિયો સરની જર્ની શું હતી, કેવી રીતે આ લેવલ સુધી પહોંચ્યા, તો જેના માધ્યમથી બાળકો પણ એમને જોશે કે હા, એક સંગીતમાં આ સ્ટેજ પણ આવી શકે છે। તો રોમિયો સરનું પણ 2021માં બોલિવૂડમાં લોન્ચિંગ થયું, ત્યારબાદ આ સ્ટેજ પર એ અત્યારે છે। તો આ સોંગમાં રોમિયોનો જ કેમ? સર, આ એમનું પોતાનું આલ્બમ છે, એના માટે। આવનાર સમયમાં આ છોકરાઓને શીખવા માટે શું પ્રેરણાદાયક થશે? જેમ મેં કીધું કે અમારા શ્રી સ્વામીજી અને પ્રેમ સ્વરૂપ સ્વામીજી કે જેમનું એક મોટિવ એવો છે, એમનો એક વિચાર એવો છે, એમનું એક માર્ગદર્શન અહીંયા એવું છે કે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે સંગીતમાં, સ્પોર્ટમાં, જેમાં પણ જે બાળકને રસ છે એ બાળકને એમાં શીખવો, તો એ અમે આજે રોમિયો સરના માધ્યમથી શીખવા માંગીએ છીએ।